જય બજરંગબલી. બધાને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાએ. સવારમાં મમ્મીને મૂકવા જતો હતો પણ સવારની પરવાનો હું નજારો હોય ગાઈસ, જુઓ ને કેટલું પીસફુલ લાગે. પછી ઘર આવી લાગેલો હતો. ઘર આવીને તૈયાર થઈને નીકળી ગયેલા લાલુના ઘરે જવા માટે. પછી અમે નીકળી ગયેલા ચીખલી માટે લાલુના મામાના ઘરે. પછી અમે થોડાક આગળ ગયા એટલે પાછો ચોકલેટ આપવા લાગ્યો. આ ચોકલેટ આપવાનું હું રાસ છે તો મને બી ખબર નથી પડતી ગાઈસ, તમે બી કોમેન્ટ કરીને કહેજો હું હોઈ શકે. પછી અમે આવી ગયેલા હતા લાલુના મામાના ઘરે. પછી ત્યાંથી અમે જવા લાગ્યા મંદિર બાજુ. આ મંદિરની ખાસ માન્યતા છે કે અહીંયા જે બી ઈચ્છા માંગે એ પૂરી જ થાય છે. અમે બી દર્શન કરી લેવાનું, ઈચ્છા હોય તો માંગી લેવું. પછી ત્યાં જમવાનું હતું તો અમે લાઈનમાં ઊભી રહી ગયા જમવા માટે. જમીને પછી અમે નીકળી ગયા ગાડી બાજુ જવા માટે. પછી ગાડી આવી લાગેલા હતા અને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. પછી અમે લાલુની બિલ્ડિંગમાં આવી લાગેલા હતા અને પછી અમે નીકળી ગયેલા ફાલુદો પીવા માટે. પછી આવી ગયેલા હતા ફાલુદો પીવા. પછી ફાલુદો બી આવી જ ગયેલો હતો તો પી જ લીધો. પછી ત્યાંથી નીકળી ગયેલા હતા અમે ઘરે જવા માટે. પછી ઘરે આવીને જોયું તો રામાયણનું ટીઝર આવી ગયેલું હતું. ભાઈ સાહેબ હું ટીઝર હતું એકદમ ચુમ્મેશ્વરી ભાઈ. જો આ તો ભાઈ પિક્ચર જોવા જ પડે એવું થઈ ગયેલું છે.